રાજસ્થાનની 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલ ડિલિવરી બોય ભરૂચ ખાતે આવી પહોંચતા જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેનું સ્વાગત કર્યું. રાજસ્થાન રાજ્યના સિક્કર જિલ્લામાં રહેતા અભિષેક શર્મા એક ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. પર્યાવરણ અંગે જાગૃતિ કરી લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા સાથે આજનું યુવાધન મોબાઈલના ઉપયોગમાં પોતાનો કિંમતી સમય વ્યર્થ કરી રહ્યા છે તે બંધ કરી સોશિયલ એક્ટિવિટી કરવા અને ધર્મ પ્રત્યેની આસ્થા જગાવવા માટે અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે લોકોને પ્રેરણા આપવા માટે રાજસ્થાનના સિક્કર જિલ્લાથી 4500 કિલોમીટર પગપાળા ચાલીને 12 જ્યોતિર્લિંગના દર્શન અર્થે નીકળ્યો છે. જે પદયાત્રી યુવાન આજે ભરૂચ જિલ્લાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યો હતો, જેનું ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સ્વાગત કર્યું હતું. ને વેલકમ કરું છું. અભિષેકજી એક ડિલિવરી બોયનું કામ કરે છે અને અત્યારે એક મિશન પર નીકળ્યા છે ચાલીને આખું ભારત ફરવાનું. તો એમની આ યાત્રાનો મોટો શું છે આપણે અભિષેક શર્માને પૂછીએ. अभिषेक जी बताइए. हर हर महादेव सभी को. तो मेरा नाम अभिषेक शर्मा सिक्कर जिले राजस्थान का रहने वाला हूँ और मैं कर रहा हूँ भारत के 12 ज्योतिर्लिंग 4 धाम का पैदल यात्रा. और इस यात्रा के मोटो के साथ मैं बात करूँ तो चला हूँ इस वजह से हूँ कि भाई जो कि सेव ट्री सेव अर्थ के साथ चला हुआ हूँ. तो आप लोगों को बोलना चाहूँगा जो हर साल जन्मदिन मनाते हैं हम लोग, तो उस जन्मदिन के ऊपर जैसे आज के टाइम पे यंग जनरेशन 5-6 केक तो काट ही लेते हैं एक दिन के अंदर. तो आप लोग एक केक काटिए, बर्थडे है तो एक केक काटिए, लेकिन उसी के साथ में उस पैसे से है ना आप लोग पेड़ लगाइए जिससे यादगार एक मेमोरीज बन जाएगा. और उसी के साथ में बोलना चाहूँगा धर्म के प्रति जागरूक करने के लिए जो कि 18 से 25 साल के जो यंग जनरेशन है अभी, तो उनके पास टाइम नहीं है. तो उनके लिए बोलना चाहूँगा कि आप लोग है ना अगर टाइम स्क्रीन देखेंगे ना अपना फ़ोन का तो 6 से 8 घंटे आप लोग वहाँ पे टाइम देते हैं, तो आप लोग आधे घंटे के लिए कम से कम मंदिर में जाया कीजिए जिससे बहुत आपको पॉजिटिविटी मिलेगा. और इसी के साथ बोलना चाहूँगा हर हर महादेव.